વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં શ્રી જાનુબાઈ માતાના મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। વૈશાખ સુદ પૂનમના બીજા દિવસે જાનુબાઈ માતા મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। વર્ષો જૂની પરંપરા મુજબ સમગ્ર પ્રસાદી ચૂલા પર બનાવવામાં આવી હતી। મહાપ્રસાદીમાં ડોલી, રીંગણા, ભાત અને બાજરીના રોટલા પ્રસાદી આપવામાં આવે છે અને ભંડારામાં વર્ષો જૂની પરંપરા મુજબ નીચે બેસાડીને પ્રસાદી પીરસવામાં આવે છે। આ ભંડારામાં પોળના સ્થાનિક લોકો મદદ આવી પ્રસાદી બનાવવામાં આવે છે। સાંજે 7 કલાકે મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ માઈ ભક્તો માટે પ્રસાદી શરૂ કરવામાં આવી હતી। વર્ષો જૂની પરંપરા મુજબ સમગ્ર પ્રસાદી ચૂલા પર બનાવવામાં આવે છે। આ પ્રસાદીમાં 4000થી વધુ માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો। વધુમાં મંદિરના સેવક હેમંત માળીએ જણાવ્યું હતું। જાનુબાઈ માતા યુવક મંડળ તરફથી દર વર્ષે દક્કરપીઠા રોડ ઉપલા ફળિયા ઘનશ્યામ ચેમ્બરની સામે આ એક મંદિર આવેલું છે, જે ઘણો વર્ષો જૂનું મંદિર છે। આ મંદિરમાં દર વર્ષે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા ભંડારાની ખાસ મહાપ્રસાદી લેવા આવે છે। ભંડારાની વિશેષતા એ છે કે આધુનિક યુગમાં હાલમાં જોઈ રહ્યા છો કે ગેસની અછત છે। અછતના કારણે લોકોને ગેસના બોટલ મળતા નહીં, પણ અમારું રસોઈ, અમારી મહાપ્રસાદી ફક્ત ચૂલા પર જ વર્ષોથી થાય છે અને વર્ષોથી થતી રહેશે, જેના કારણે લોકોને આધુનિક યુગમાંથી જૂના જમાનાની યાદમાં એક ભંડારો એવું સમજીએ તો પણ ચાલે। તદુપરાંત આ ભંડારો દરેક બોલના રહેવાસીઓ, દૂરના ભાઈ બહેનો બધા જ આ મહાપ્રસાદીનો ભંડારાની પ્રસાદી લેવા માટે દર વર્ષે અહીંયા દૂર દૂરથી લોકો આવતા હોય છે અને આ પરંપરા ચાલતી રહેશે। મહાઆરતી હાલમાં જ પૂર્ણ કરેલ છે। ઘણા ભાવિ ભક્તોએ મહાઆરતીનો ભાગ લીધો છે। એવી રીતે મહાપ્રસાદીમાં પણ લગભગ 4000 માણસો ભાગ લેશે અને મહાપ્રસાદી ગ્રહણ કરશે। હેમંત કુમાર વિનાયક રામ।